ચાલો હું વક્તવ્ય નથી આપવાનો, 2 મિનિટ સારી વાત કરવાનો છું. ચલો, ભારત માતા કી. ખાસ કરીને અહીંયા જે યુવા મંડળ છે એનો આપણે આભાર એટલા માટે માનવો જોઈએ. આપણને એમ થાય કે આ છોકરાઓનું જ કરે, ખાલી કે બાળકોનો કાર્યક્રમ કરે, પછી આ યુવાનો પાછા વર્ષે જાગે અને વર્ષ સુધી પાછા પડ્યા રહે, પાછા વર્ષે આવે એટલે જાગે, એવું નથી. સતત આમની પ્રવૃત્તિ છે. સતત આ યુવક મંડળ આપણા સુરેન્દ્રનગર માટે, ચાહે સુરેન્દ્રનગરનો ગમે એ ચોટીલાનો, પાંખડાનો, ગામડાનો વ્યક્તિ હોય કે લખતરનો હોય કે ધાંગધ્રા કે પાટડીનો હોય, સુરેન્દ્રનગર જિલ્લાના આ યુવકો અહીંના, મારે એટલા માટે કહેવાનું છે કે આ યુવકોએ નહીં આ દાન, આપણે પૈસા રકમ જમા કરાવીએ ને એ તો એમ જ પડ્યા રહે, પણ આ યુવાનો પોતાની રકમ પોતાના ખર્ચમાંથી આથી વધારાનું, એમ પોતાની પાસે જે રકમ હોય, જે પોતાના પૈસા લઈ અને જ્યારે કોરોના આવ્યો, ત્યારે બધાને ખબર છે કે આપણે બહાર નીકળતા નહોતા અને એટલો બધો કોરોના કાળ આવ્યો હતો કે આપણે જોઈ શકાય નહીં. એ દરમિયાન અહીંયા આ કમિટીવાળાએ 50,000 રૂપિયાની કીટ આપી અને આપણા બાબર સમાજમાં આપી હતી. તો ખરેખર અભિનંદનને પાત્ર છે આ કમિટીને. બીજું, જ્યારે જ્યારે કંઈ દુઃખ પડે, દવાખાનું હોય, તો સુરેન્દ્રનગર ખાતે તરત જ 1000 રૂપિયા જે કંઈ મળે એ તરત જ એમને અર્પણ કરવામાં આવે છે. તો એવા એક 1500 રૂપિયા મરણ માટે વઢવાણ 13/7/16 આપ્યા હતા. એવી રીતે 1500 રૂપિયા કડિયા સોસાયટીમાં ત્યાં પણ આપેલા. 1500 રૂપિયા મરણ પેટે વઢવાણ, 2100 રૂપિયા મેહુરધામ, 2100 રૂપિયા મેહુરધામ અને 5,000 રૂપિયા દવાખાના. કોઈ એવીની જરૂર પડી હોય ત્યારે કોઈને કીધું નથી, 5-10 જણા ભેગા થાય અને રકમ મળી અને મદદ કરે, તો એવી કમિટી કામ કરેલું છે. 2000 રૂપિયા પણ એક લખતરના આપણા હતા અને જ્યારે જરૂર પડે ત્યારે પણ એમને કાર્ય કરેલું છે. ત્યાર પછી મેહુરધામ અહીંયા જે પતરા આપણે નાખવાના હતા ત્યારે પણ આ કમિટી મળી અને અહીંયા મેહુર મંદિર છે આપણું સોસાયટીમાં, ત્યાં પણ એમને મદદ કરી છે. ખરેખર ધન્યવાદ દેવાય કે આપણી રકમ બાળકો માટે તો જમા જ રહે છે, પણ એમની પદરના રકમ લઈ અને એ પણ ખર્ચ કરે છે. બીજું, બ્લડ ડોનેશન આપણે કરીએ છીએ. જ્યારે જ્યારે આમને આપણે રજૂઆત કરીએ કે પ્રશ્ન હોય તો વોટ્સએપ દ્વારા અથવા ફોન દ્વારા કરો તો તરત જ આપણું બ્લડનું ડોનેશન વધી જાય, આપવા માટે તૈયાર થઈ જાય છે. તો ફરી એમના માટે આપણે તાળીઓથી વધાવશું. ક્લેપ યોર હેન્ડ, ફૂલ તાળીઓ ખૂબ જ પાડશું અને ઊંચા હાથથી અમને વધાવશું. ખૂબ ખૂબ અભિનંદન. 19 સભ્ય છે. 19 સભ્યની અંદર આપણો ધંધો કરે, વધારેમાં વધારે સભ્ય આપણો ધંધો કરે છે. ખાલી એક જ સરકારી નોકરી કરે છે, સંજયભાઈ ભટ્ટી. બાકી બધાય સામાન્ય પરિસ્થિતિમાં આવે છે. દર મહિને 100 રૂપિયા, 12 મહિને 1200 રૂપિયા કાઢીને આપણા સમાજના ગમે એ સામાન્ય વ્યક્તિ દવાખાને ગયા હોય તો એને મદદ કરે છે. આપણા સમાજમાં સામાન્ય એવા કોઈ ગુજરી ગયા હોય તો ત્યાં જઈને મદદ કરે છે. પછી આ ગલ્લા વિતરણ આપણે જે કર્યું છે એ આપણા શિક્ષણ માટે છે. એટલે જે ગલ્લા ન લીધા હોય એ બધા ફરજિયાત લેજો. રોજ 5 રૂપિયા નાખજો. 5 રૂપિયા તો આપણે નાખીએ કે છોકરાને એક દિવસ પડીકું ન અપાવતા, પણ આમાં 5 રૂપિયા નાખજો. આ આપણાને આપણા છોકરાઓ માટે છે. અને બધા એકવાર આ 19 સભ્ય માટે તાળી પાડજો. ધોરણ 8 પરમાર ધ્રુવિશા વિરેન્દ્રભાઈ,
પરમાર ધ્રુવિસા વિરેન્દ્રભાઈ પહેલો નંબર, ધોરણ 8, જે અત્યારે હાલ ધોરણ 9માં ભણતા હોય તે. પરમાર ધ્રુવિસા વિરેન્દ્રભાઈ સુરેન્દ્રનગર પહેલો નંબર. ચૌહાણ રાધિકા ગોવિંદભાઈ બીજો નંબર. ચૌહાણ રાધિકા ગોવિંદભાઈ બીજો નંબર, રાજપર. વાંધો નહીં સાહેબ. ચાલો વાઘેલા વૈભવીબેન જયેશભાઈ રતનપર ત્રીજો નંબર. વાઘેલા વૈભવીબેન જયેશભાઈ રતનપર ત્રીજો નંબર. ફરી પાછું ગયું કયું ધોરણ તો 7મું ને 8મું. પાછા બહેનો જ નંબર લાવે છે હો, તાળીઓથી વધાવો. 3 બહેનો જ આવે છે. પહેલો બીજો ત્રીજો ફરીને પાસે બહેનો. અભિનંદન. હું મોરીભાઈ JB વાળાને વિનંતી કરું કે મોરીભાઈ અને રમેશભાઈ ક્યાંય ગયા? રસોઈયા શિલ્ડ આપવા માટે ગયા. કેપી બાબર સાહેબ તરફથી છે, જો કોઈ હોય તો એમના. કોઠારિયાથી સોલંકી રમેશભાઈ આવ્યા છે? એક મિનિટ. કોઠારિયાથી સોલંકી રમેશભાઈ, પછી પ્રહલાદભાઈ કોઠારિયાવાળા. નહીં. વાઘેલા રમેશભાઈ તેલના ડબ્બાવાળા રમેશભાઈ આવો. પછી ચાવડા નરેશભાઈ જોરાવનગર ઘઉંનો લોટ આપ્યો છે. દાતા તરફથી આપણે શીલ અપાવશું. છે ધનજીભાઈ ચાવડા. મકવાણા પ્રવીણભાઈ ધીરુભાઈ, ચા ખાંડ દૂધ આજનું. એક બાકી ને ઉભા રહેજો, એક જ મિનિટ. કોણ બાકી? મહેશભાઈ ધીરુભાઈ સાસના દાતા. કોણ? મનીષાબેન ચિરાગભાઈ ચૌહાણ. આવો બેન. એક મિનિટ ઉભા રહેજો. આવી ગયા બાકી ઓલા ભાઈ બાકી ઉભા રહો તમે. બબે ઉભા રાખી દો. ટ્રોફી ઉભા રહી જાઓ એક જણા. તું રમેશભાઈ પાસે, મોરી કાકા પાસે ઉભા રહી જા ભાઈ. બસ બંને આપી જાઓ સાથે બે. બસ સાથે તાળીઓથી વધાવો. તાળીઓથી વધાવશો. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. હવે ફરીને આગળ કલ્પેશભાઈ આગળ બોલો બેનો. ધોરણ 8, હાલમાં ધોરણ 9માં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓના નામ હવે. જાદવ ગોપીબેન વેલચીભાઈ રતનપર. સોલંકી પૂર્વાબેન ધર્મેન્દ્રભાઈ ભદ્રેશી. બાખલકિયા જય વિજયભાઈ મેઉરધામ. સોલંકી નવદીપ ધર્મેન્દ્રભાઈ ટુવા. ચૌહાણ વિશ્વા નીતિનભાઈ ફૂલગ્રામ. ચાવડા આરતીબેન લાલજીભાઈ બલદાણા. સોલંકી સમરતકુમાર અરવિંદભાઈ કોઠારિયા. મોરી સિદ્ધાર્થ બળદેવભાઈ વસ્તડે. વાઘેલા જાનવી ચંદુભાઈ રતનપર. સોલંકી સોહમ અશોકભાઈ વઢવાણ. ઝાલા હસ્તીબેન શંકરભાઈ મેઉરધામ. પરમાર આસ્થા મહેશભાઈ
પરમાર આસ્થા મહેશભાઈ રતનપર, ચૌહાણ ખુશી લલિતભાઈ પરશુરામનગર સુરનગર, ચૌહાણ ખુશી લલિતભાઈ સુરેન્દ્રનગર, ચૌહાણ આનંદ મહેશભાઈ વસ્તડી, ચૌહાણ આનંદ મહેશભાઈ વસ્તડી, વાઘેલા સહદેવ જિજ્ઞેશભાઈ વઢવાણ, વાઘેલા સહદેવ જિજ્ઞેશભાઈ વઢવાણ, ચૌહાણ ચંદ્રિકાબેન સંજયભાઈ ટીમ્બા, ચૌહાણ ચંદ્રિકાબેન સંજયભાઈ ટીમ્બા, સોલંકી દીપિકાબેન મહેશભાઈ ટુવા, સોલંકી દીપિકા મહેશભાઈ ટુવા, ચૌહાણ હેનીબેન અશ્વિનભાઈ જોરાવનગર, ચૌહાણ હેનીબેન અશ્વિનભાઈ જોરાવનગર, વાઘેલા ધરમ હસમુખભાઈ રતનપર, વાઘેલા ધરમ હસમુખભાઈ રતનપર, જાદવ સાક્ષી ભરતભાઈ સુરેન્દ્રનગર, જાદવ સાક્ષી ભરતભાઈ સુરેન્દ્રનગર, બાખલકિયા યુવરાજ દિલીપભાઈ મોટા મઢાદ, બાખલકિયા યુવરાજ દિલીપભાઈ મોટા મઢાદ, ભટ્ટી કુલદીપ વિપુલભાઈ જોરાવનગર, ભટ્ટી કુલદીપ વિપુલભાઈ જોરાવનગર, વાઘેલા કિશન બુધાભાઈ વઢવાણ, વાઘેલા કિશન બુધાભાઈ, ચલો મેહુરધામ સોસાયટીમાં રહેતા બહેનો ને વિનંતી કરું કે ઉપર આવી જશે. મેહુરધામ સોસાયટીમાં રહેતા બહેનો બધુભાઈ 10 બહેનોને મોકલી દો. 9 ને 12 15 ચાલો બહેનો આવી જાય. મેહુરધામમાંથી જે આવ્યા છે ઊભા થઈ જાઓ બહેનો, આપણું જ છે, ઊભું થઈ જ જવાનું. મેહુરધામ સોસાયટીમાંથી આવેલા બહેનોને વિનંતી. ભાઈ બહેનો ને વિનંતી કે જે નામ આવે ને દરેક વિસ્તારમાં લેવાના છે. જે વિસ્તાર છે, રતનપર છે, વઢવાણ છે, જોરાવરનગર છે, અત્યારે મેહુરધામ સોસાયટીમાં જેટલા બહેનો આવ્યા એ બહેનો ત્યાં રહેતા હોય આવી જ જાય, આજુબાજુમાં રહેતા હોય બધા આવી જાઓ બેન. દાળમિલ રોડવાળા, પછી વડનગરવાળા, ચલો બહેનો ચાલો વિનંતી. મેહુરધામ સોસાયટીમાં રહેતા બહેનોને ઝડપી આવો, પ્રોગ્રામ ઝડપી થાય જરાક. હજી ઘણા બધાને ઇનામ આપવાનું છે. વારા ફરતી જો પછી આપણે જે સભ્યો છે એમનો ભોગ વધારે કહેવાય, એમને પણ તૈયાર રહેવાનું છે. રતનપરના બહેનો છે એમને પણ તૈયાર રહેવાનું છે. વઢવાણમાંથી જે બહેનો આવ્યા છે ભલે ડબલ વાર થાય, ચિંતા ન કરતા હો, એમને પણ આવવાનું છે. એક સંગીત લઈ લઈએ આપણે.
આ બંને દીકરા બહાર છે. વાહ, ચાલે ને. છોટું ગીત ગાવું ને તારે. કોઠારિયાના આવ્યા હોય તો ભાઈ એમની કીટ લઈને જાય ને. થોડી વાતો ઓછું કરીએ, સમય ઘણો ઓછો છે ને કામ આપણે ઘણું બધું બાકી છે. બેનો અવાજ ઓછો કરો.